હું શકીલ મલેક આજે મારી સાથે છે આસ્થા એક સંસ્થા છે। આસ્થા શું છે, શાના માટે છે, આપણે એમની સાથે ચર્ચા કરીશું। પહેલા આપને હું કહી દઉં કે મહિલા માટેની આ સંસ્થા છે આસ્થા। આસ્થા એટલે મહિલાઓ માટે ઘણીવાર તકલીફ થતી હોય છે, તેના માટે આપણે બેનની પાસે આવ્યા છે કે ખરેખર મહિલાઓને શું શું તકલીફ થતી હોય છે અને કેમ ગુંચાતા હોય છે તેના માટેની માહિતી આપણે એમને બેન પાસે। શું નામ છે બેન આપનું? મારું નામ યાશુ વાઘેલા છે। હા, શું કહે છે? અને આપણે મહિલાઓના હું સોશિયલ વર્કર જ છું। કેટલા વર્ષોથી સંસ્થા ચલાવું છું। હવે એમાં અમે ફિલ્ડમાં જોયું હતું કે લેડીઝોને ખૂબ ઘરેલું હિંસાનો ભોગ બને છે, જે ખરેખર એમને જરૂર હોય છે પણ એમને પૂરતી માહિતી ના હોવાના લીધે એ લોકો ન્યાય નથી મેળવી શકતી। અને બીજું એ છે કે અગર જો કોઈક મહિલાના ઘરમાં પ્રોબ્લેમ હોય અને એ જ કોર્ટમાં જાય તો અમુક ફેમિલી એ લોકોને એક્સેપ્ટ નથી કરતી। એટલે આપણે મીડિયેટર તરીકેનું કામ કરીએ છીએ અને મહિલાઓની તમામ સમસ્યાનો આપણે કાઉન્સલિંગ, જેને પરામર્શ કહેવાય, એના દ્વારા સમાધાન લાવવાના પ્રયત્નો કરીએ છીએ। એમાં આપણે અમારા સંસ્થાનું નામ છે આસ્થા જનજાગૃતિ વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આસ્થા નામ આપ્યું છે। આસ્થા એટલે વિશ્વાસ, અને વિશ્વાસ એટલે મહિલાઓમાં એક વિશ્વાસ હોવો જોઈએ કે હું અહીં જઈશ એટલે મારી સમસ્યાનો સચોટ ઉપાય મળશે અને સમાધાન પણ મળશે। હવે આસ્થાનો મતલબ છે આત્મસન્માન, સશક્તિકરણ અને મહિલાઓના તમામ અધિકાર। હવે આમાં અમે મહિલાઓને શું શું સુવિધા આપીએ છીએ એ તમને જણાવો। મહિલાઓને કાઉન્સલિંગ દ્વારા પરામર્શ કરીને આપણે એમના ઘરમાં જે ઘરેલું હિંસા થતી હોય, શારીરિક છે, માનસિક છે, એનું આપણે બે પક્ષને બોલાવીને પરામર્શ કરીને સમાધાન લાવવાની પ્રયત્ન કરીએ છીએ। પછી જે મહિલાઓને કારકિર્દી અને સ્વરોજગારના કાર્યક્રમો કરીએ છીએ, કેમ કે અમુક ઘરોમાં એવું હોય છે કે એ લોકોને તો ઘરે બહાર નોકરી જવા દેવામાં છૂટ આપતા નથી, અને અમુક મહિલા પોતે બહાર જવા ઈચ્છતી નથી કે મારે બહાર જવું નથી, તો આપણે શું કરીએ છીએ કે એમને ઘરે બેઠા જે બ્યુટી પાર્લરની ટ્રેનિંગ છે, નેલ આર્ટ છે, કોમ્પ્યુટર ક્લાસ છે, મહેંદી વર્ક છે, આ બધી લેડીઝોનો શોખ પણ હોય અને સાથે સાથે બે પૈસા કમાઈ પણ શકે, એટલે આપણે એ પણ સ્વરોજગાર માટેનું કરીએ છીએ। બીજું છે મહિલાઓ ઘરનું આટલું બધું કામ કરશે ને, સ્વાસ્થ્ય પ્રત્યે એ લોકો ધ્યાન નથી આપતા સાથે, એટલે શું કરે કે આપણે આ બધા સાથે પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન થાય, એટલે મહિલાઓ મોસ્ટ ઓફલી લેઝી થઈ જાય। એટલે આપણે યોગાની ટ્રેનિંગ આપીએ છીએ, યોગાના ક્લાસીસ ચલાવીએ છીએ કે એ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપશે। કહે છે કે ઘરની સ્ત્રી છે તંદુરસ્ત હશે તો બધાનું ધ્યાન રાખી શકશે। અને બીજું છે કે મહિલાઓને આરોગ્યલક્ષી પ્રોગ્રામ, એટલે એમની દર મહિને આપણે બ્લડ પ્રેશર, બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે એની આપણે રિપોર્ટો દર મહિને કરાવીએ છીએ। એ લોકોને જ્યારે સંખ્યાઓ આપણે હોય કે લેડીઝોને આપણે પહેલાં ફીડ કરીએ છીએ ગામડાઓમાં જઈને, પણ ખબર પડે કે અહીં પ્રમાણ આવું છે તો ત્યાં આપણે મેડિકલ કેમ્પ ગોઠવીએ છીએ। અને આપણે ડિવોર્સના પ્રમાણ ખૂબ વધી ગયા છે, તો આમાં આપણે શરૂ કર્યું છે પ્રી મેરેજ કાઉન્સલિંગ। પ્રી મેરેજ કાઉન્સલિંગ એ હું તમને બતાવું કે પ્રી મેરેજ કાઉન્સલિંગ એટલે લગ્ન પહેલા છોકરીનું બંનેનું આપણે કાઉન્સલિંગ કરીએ છીએ, જેના માટે એ લોકો મનમાં મૂંઝવતા પ્રશ્નો હોય કે લગ્ન પછી શું થાય છે, જે આપણે સેક્સ્યુઅલી પણ કહી શકીએ છીએ, ઘરેલું પ્રશ્નો પણ એ પણ મનમાં સતાવતા હોય, કેમ કે એ એમની ફેમિલી જોડે વાત ના કરી શકતી હોય કે મને આવું થશે તો હું શું કરીશ કે શું કહીશ કે શું કોને વાત કરીશ। હવે એ લવ એરેન્જ મેરેજ હોય, એ લોકોના મનમાં પ્રશ્નો થતા હોય તો એ પ્રશ્નોના સમાધાન માટે આપણે પ્રી મેરેજ કાઉન્સલિંગ કરીએ છીએ, જેમાં એના મનના જે પણ પ્રશ્નો છે ને એ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। જો ગુજરાતી ભાષામાં એવું કહેવાય કે તમે કદાચ લગ્ન પહેલા એવું વિચારતા હોય કે મારે એની સાથે અફેર હતું, મારું બહાર પડી જશે કે મારે શું કરવું પડશે, એ બધી વાત જે કંઈ પણ હશે એના માટે અહીં નિકાલ થશે, ગુજરાતી ભાષામાં એવું કહે। તો આ બેનનો સંપર્ક કરશો આપેલા નંબર ઉપર, અને બીજી વધુ માહિતી પણ એક કદાચ તમને અહીંયા આગળ આવશો રૂબરૂ તો વધુ માહિતી પણ તમને મળશે કે બેન માટે કોઈ પણ જાતનું મૂંઝાવણ નહીં। કદાચ તમને કોઈ વસ્તુની જરૂર હોય કે નોકરીની જરૂર હોય કે સીવણ ક્લાસની હોય કે બ્યુટી પાર્લરની હોય કે કોઈ પણ જાતની વ્યવસ્થા એમની જરૂર હોય કે મને મળતી નથી, તો અહીંયા બધી જાતની વ્યવસ્થા તમને કરી આપવામાં આવશે। કરીએ આપણે તો આણંદના કિશોર પ્લાઝા મોયરામાં છે દુકાન, ઓફિસ નંબર 23। શું કહેશો બેન? આપણે એમ કહેવા માંગુ છું બહેનોને કે ઘણા બધા પહેલા પણ હું 4 જિલ્લામાં નારી કેન્દ્ર ચલાવી ચૂકી છું અને ઘણી બધા પ્રોગ્રામો પણ કર્યા છે, અને પ્રોગ્રામમાં પણ હું મારો નંબર આપું છું। સ્ક્રીન પર તમને મારો નંબર જોવાશે જ। કંઈક પણ મનમાં આમ વિચારો આવતા હોય કે કંઈક પણ પ્રોબ્લેમ હોય, તમને હોય કે બીજા કોઈને હોય, એકવાર મુલાકાત લેજો, અને પ્રોબ્લેમ ના હોય તોય પણ અમારા આસ્થા સેન્ટરમાં એકવાર જરૂર વિઝિટ કરજો અને જોજો કે અમે મહિલાઓને હેલ્પ કરીએ છીએ, અને તમને પણ આવું કાઉન્સલિંગ દ્વારા સમજાઈશું, તમે પણ જોજો। કંઈક પણ બીજી મહિલાઓની જરૂર હોય
તો આપણે હાથ આંગળી ચીડિયાનું પુણ્ય કમાશો અને બહેનોને અહીંનો એડ્રેસ અને ફોન નંબર આપજો. તો આણંદની અંદર આવો તો એકવાર આ આસ્થા ટ્રસ્ટની મુલાકાત લેજો, એ બેનની મુલાકાત લેજો. એક પણ રૂપિયો ફી લીધા વગર આપણી પાસે સલાહ સૂચન આપવામાં આવશે.